સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત વડતાલનું 16મું. મોટા માણસ સાથે બને નહીં તેનું. સંવત 1882 પોષ વદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું છે, હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે જે એને રાજ્યનો ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય. માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ ગરાસ આપે તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ છીએ. તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારું મૂકે. અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાષે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે. બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ. પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારો અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો. ઇતિ વચનામૃતમ વડતાલનું 16મું થતું. સહજાન સ્વામી મહારાજની જય. સુતા છે જી. શું આવ્યું વચનામૃતમાં? મોટા માણસને ધનનો અને રાજનો મદ હોય અને મહારાજ કે અમારે ત્યાગનો અને ભક્તિનો મદ છે. અને એ સિવાય મહારાજ કે જો રાજ્યમાં સુખ હોય તો સ્વયંભૂ અધિક રાજા છે એ શા માટે ભગવાનનું ભજન કરવા માટે નીકળી પડે. અને જો સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા 1 કરોડ સ્ત્રીનો ત્યાગ કરીને ભજન કરવા માટે નીકળી ગયા. એ શા માટે નીકળાય છે? એટલે મહારાજ કહે કે ભગવાનને વિશે જેવું સુખ છે ને ભગવાનના ભજનને વિશે એવું આ બ્રહ્માંડમાં 14 લોકને વિશે ક્યાંય સુખ નથી. અને મહારાજ કે કોઈને વિશે સહેજે સહેજે સત્સંગ થાય એવી રીતે સત્સંગ કરાવે છે. બાકી આગ્રહ તો ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તોનો સત્સંગ રાખ્યાનો છે. બીજો કોઈ આગ્રહ નથી. બરાબર.
શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો. એ જમાનામાં શોભારામ શાસ્ત્રી બહુ મોટા વિદ્વાન હતા વડોદરા ખાતે. વડોદરા છોટી કાશી કહેવાતું. છોટી કાશીના બહુ મોટા પ્રકાંડ પંડિત હતા શોભારામ શાસ્ત્રી. એનું વિદ્વાનોમાં અને સમાજમાં બહુ પ્રમાણ હતું. એ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે વરતાલ આવ્યા. મુક્તાનંદ સ્વામીના યોગથી એને સત્સંગ લાગ્યો. શ્રીજી મહારાજનો મહિમા સમજાણો અને એ વડોદરાથી વરતાલ આવ્યા. વરતાલની સભામાં શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો મયુરભાઈ? કયો જી? મોટા માણસોનો સમાગમ કરાવો તો સમાસ કરાવો. બરાબર. મેહુલભાઈ તમે શું કીધું? શું પ્રશ્ન પૂછ્યો શોભારામ શાસ્ત્રીએ? મોટા માણસોને ચમત્કાર દેખાડો તો કેવો સમાસ થાય? એને ચમત્કાર જણાવો તો સમાસ બહુ થાય. બરાબર. મહારાજે શું કીધું? મોટા માણસો હારે અમારે બને નહીં. મોટા માણસો હારે અમારે બને નહીં. કારણ કે એને કેવા મોટા? એને ધન અને રાજનો મદ હોય છે. ધન અને રાજનો મદ હોય એવા મોટા. એની હારે મેળ ન ખાય. શ્રીજી મહારાજને જે ગમતા હોય એ આપણને ગમે તો શ્રીજી મહારાજને આપણે ગમીએ. કશ્યપભાઈને કયો જી, શું તમે કોણે પ્રશ્ન પૂછ્યો? કશ્યપભાઈ શોભારામ શાસ્ત્રીએ. હા, શું પ્રશ્ન પૂછ્યો? મહારાજને કીધું કે મહારાજ તમે મોટા માણસોને પરચો બતાવો તો સત્સંગનો બહુ સમાસ થાય. તમે મોટા માણસને પરચો બતાવો તો સત્સંગ બહુ વધે. એ કેટલાયને લઈ આવે પણ એના જેવાને લઈ આવે. લઈ આવે ઘણાયને પણ એના જેવાને લઈ આવે. પછી મહારાજે શું જવાબ આપ્યો? મહારાજે કીધું કે મોટા માણસને અમારે બંને નહીં, કારણ કે મોટા માણસને સત્તાનો અને ધનનો મદ હોય અને અમારે ત્યાગ અને ભક્તિનો મદ હોય. બસ અમારો બેનો મદ જુદો જુદો. મદ એટલે શું? એનું અભિમાન. અભિમાન. પછી વાસુદેવને આપો જી. વિરાટ તો હતું પણ વાસુદેવે પ્રવેશ કર્યો તે ઊભો થયો. આ ઈ વાસુદેવ છે. બોલો કોને કોને સંસારના રાજ્યના સુખનો કોણે ત્યાગ કર્યો? સ્ત્રીના સુખનો કોણે ત્યાગ કર્યો? એમને બોલો. શું બોલો? બોલો જી. રાજાએ ત્યાગ કર્યો હતો. નામ નથી આવડતું, પૂછી જોજી. કશ્યપભાઈ યાદ છે? ચિત્રકેતુ રાજા. ચિત્રકેતુ રાજાએ. ચિત્રકેતુ રાજાએ શેનો ત્યાગ કર્યો? સ્ત્રીનો ત્યાગ કર્યો. સ્ત્રીનો ત્યાગ કર્યો. કેટલી? 1 કરોડ સ્ત્રીનો 1 ત્યાગ કરોડ કર્યો. સ્ત્રીઓનો અને ત્યાગ ભક્તિમાં જોડાણા. અને ભક્તિમાં જોડાણા. અને રાજ્યનો, સત્તાનો, ધનનો ત્યાગ કર્યો. એ કોને? પૂછી જો ઓલા ભાઈને. યાદ છે એનું નામ તમને? સ્વયંભૂ રાજા. સ્વયંભૂ રાજા. સ્વયંભૂ રાજાએ પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો. ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો. ભક્તિ કરી. કરોડો ભાઈ.
તમારી એક એક છે તોય ધરાઈ રહ્યા છો એમ, પણ છોડતા નથી. કરોડનો ત્યાગ કર્યો, કરોડનો. લે અને ભક્તિ કરી. આવી વાત વચનામૃતમાં આવી. સમજાણું ને? તમારે એક કોઈ નથી હજી, તમારે થાવ હેલું ત્યાગ કરવાનું એમ. એ વળી ગયા પછી અઘરું બહુ. શું શ્રીજી મહારાજને ગમે છે એ આ વચનામૃતમાંથી સમજવાનું છે. જેને જેનો મદ હોય એવો મદ આપણને થાય તો એની સાથે સુવાણ થાય. મહારાજ કે અમારે મોટા માણસો હારે તો મેળ ખાય જ નહીં. એની રીત આખી જુદી ને અમારી રીત આખી જુદી. બહુ સ્પષ્ટતા કરી મહારાજે, બહુ સ્પષ્ટતા કરી. શોભારામ શાસ્ત્રીને એમ કે જો આવું કાંઈ મહારાજ કરે તો સંપ્રદાયનો વિકાસ બહુ થાય. શોભારામ શાસ્ત્રીને એવો સારો આશય હતો પ્રશ્ન પૂછવાનો, પણ શોભારામ શાસ્ત્રીની વાત છોટી કાશીમાં પ્રમાણ થતી હતી, પણ મહારાજની સભામાં પ્રમાણભૂત ન થઈ. સમજાણું? આપણને શું ગમે છે, શ્રીજી મહારાજને શું ગમે છે, વિચાર કરો. આપણને કેવા માણસો ગમે છે, શ્રીજી મહારાજને કેવા માણસો ગમે છે. શોભારામ શાસ્ત્રી જેવા પ્રકાંડ પંડિતને બહુ સ્પષ્ટતાપૂર્વક ઉત્તર આપી દીધો મહારાજે. એ મહારાજની સ્વતંત્ર શક્તિ છે. નહીતર એવા વિદ્વાન પ્રશ્ન પૂછે તો એની વિદ્વતાની શેમાં આવી જવું પડે. મહારાજ કોઈની શેમાં ન આવ્યા. મોટા માણસ હારે બને નહીં તો શોભારામ શાસ્ત્રીની વાત હારે બન્યું નહીં મહારાજની. લૌકિક દ્રષ્ટિ બહુ ખરાબ છે, યાદ રાખજો. મને ઘણા વ્યવહારિક રીતે મારી પાસે વાત કરે એટલે હું એને કહી દઉં કે ભાઈ હું તારી સાથે વ્યવહારિક રીતે વાત નથી કરતો, સત્સંગની રીતે વાત કરું છું. તો તું મારી સાથે વ્યવહારિક રીતે શું કામ વાત કરે છે? ક્યાં આપણે બે વેવાય છે? વેવાય છે આપણે બે? વ્યવહારિક દ્રષ્ટિથી કોઈ દી ભગવાનનું સુખ આવતું નથી, યાદ રાખજો. તમારે મારે કાંઈ છે પાર્ટનરશીપ તો નકામી હાવ પાર્ટનરશીપ જેવી વાતોમાં જિંદગી બગાડવી. તમારે કાંઈ પાર્ટનરશીપ નથી એ કોઈ બાબતમાં. હવે તમે સત્સંગી થયા એટલે હવે એ પાર્ટનરશીપ થયા. તમે સ્વામિનારાયણના, હું સ્વામિનારાયણનું, આ પાર્ટનરશીપ આપણે થઈ. હવે આપણે એવી વાતોમાં ટાઈમ કાઢવાનો રહ્યો. તમે ભક્તિ કેટલી કરો છો, નિયમ કેટલા પાળો છો, તમે કમાણા કેટલું, એ મારે કાંઈ બહુ તમને પૂછવાની જરૂર નથી. તમે ખોયું કેટલું એ પણ મારે પૂછવાની જરૂર નથી. તમે દીકરાને ક્યાં પરણાવ્યો, કેવી વહુ લઈ આવ્યા, આવું મારે કાંઈ પૂછવાની જરૂર નથી. એટલાને બહુ ટેવ હોય, વ્યવહાર જ દ્રષ્ટિમાં ભર્યો છે, વ્યવહારિક રીતે જ વાત કરતા હોય. વ્યવહારના અભિમાનવાળા
ભૂતિની યોનિને પામવાના છે, એ જમપુરીમાં નહીં જાય. વ્યવહારનું અભિમાન છે એ ભૂતની યોનિને પામવાના છે. જમપુરીમાં ન જાય. જમપુરીમાં જાય એ કોક દીક છૂટે. ભૂતની યોનિમાં જાય એ કોઈ દી ન છૂટે. બહુ વ્યવહારિક દ્રષ્ટિ, વ્યવહારના પાઘડા બાંધે, માથે વ્યવહારના છોગલા બતાવે. મહારાજ કે મોટા માણસની વાત કરો માં ભાઈ સાહેબ. હે ગુણાતીતાન સ્વામી કે મોતિયા લઈ આવ્યો હોય તો હું મોતિયો તો કૂતરાનું નામે પાડે છે. મોતિયા એટલે મોતિયા લાડુની રસોઈ દેવા આવ્યો હોય તો હું પણ મોતિયો તો કૂતરાનું નામે પડાય છે. સ્વામી આમ કીધું. સ્વામી બાપા એમ કહેતા, ભગવાનની આજ્ઞા લોપનારો પડખે બેઠો હોય તો અમને એમ થાય કે આ જાય તો સારું. વિચાર તો કરો. સત્ય વિજય ટ્રાન્સપોર્ટ વાળા ગોરધન કાનજી ચાંગેલા વંથલી ગુરુકુળમાં રસોઈ દેવા આવ્યા. ત્યારે અક્ષર સ્વામી સાધુ થવાની રજા લેતા હતા. એ એના કુટુંબમાં મોટા બહુ કહેવાય. સ્વામી કે તમારે ઓલા છોકરાને સાધુ નથી થવા દેવો એટલે મને જમાડવા આવ્યા છો? વયા જાઓ, જાઓ અહીંથી. તમારી રસોઈ જોતી નથી. તે 2-4 હજાર રૂપિયા એ જમાનામાં એ દેવાના હતા. સ્વામી કે તમારા 2-4 હજાર રૂપિયા નથી જોતા. એક જીવને જો ભગવાનના માર્ગમાંથી ભ્રષ્ટ કરતા હો તો ઉપડો અહીંથી. ત્યારે એમણે એમ કીધું તો સ્વામી મારે એવું કાંઈ નથી, મારે તો રસોઈ દેવી હતી, સંતોને વિદ્યાર્થીને જમાડવા હતા એટલે હું આવ્યો છું. સ્વામી કે તો ભલે, નહીતર ઉપડો અહીંથી, જાઓ. સમજાય છે કાંઈ? આપણે તો ભગવાનની ભક્તિ કરતા હોય એની પાછળ પડવાનું મળે તો બીજાને ગોતી જ નહીં. ભગવાનની ભક્તિ કરતા હોય એની પાછળ પડવાનું મળે તો બીજાને ગોતી જ નહીં. નરસિંહ મહેતા એક જ હતા નાગર બ્રાહ્મણમાં, આખી નાઈ તેની પાછળ પડી ગઈ હતી. હવે એને ઓટે માથા કહે છે. હવે હું એને ઓટે માથા કહે જાય. જે દી હતા તે દી મહિનાની, હવે એને ઓટે માથા ઘસે શું થાય? તઈ તો કહેતા હતા ગાંડો થઈ ગયો છે, અડધો ગાંડો થઈ ગયો છે, આને અક્કલ નથી. આવી આપણને ખબર હોત તો આને પરણાવત નહીં. આ હેરાન કરી દીધા, આપણી નાહિતની આબરૂના કાકરા કર્યા. લ્યો, તે દી એમ કહેતા હતા, હો ભાઈ, હવે નરસિંહ મહેતાને ઓટે માથા ઘસે છે. એમાં કાંઈ નરસિંહ મહેતા રાજી ન થાય. હોય ત્યારે સમજે નહીં. આ તમારા બાપુજી છે એટલે બધું આમ અણગમ હોય, કઠતા હોય તમને. પછી ફોટો રાખીને ધૂપ દીવો કરજો, પછી બાપો હું એનું સુગંધ લે. પછી બાપો એની સુગંધ હું લે. સુખડનો હાર પહેરાવો કે ગમે હાર પહેરાવો કે ગુલાબનો હાર પહેરાવો, લાગે બાપાને. હોય ત્યારે મા બાપને માને નહીં, આજ્ઞા પાળે નહીં. એ કાંઈ કહે ને એ આપણને કૂટ લાગે કે તમે બેહો હવે. એમ છે. મહારાજને કેવું ગમે છે ખબર પડી?
કેવું ગમે છે મહારાજને? હે? હા, અભિમાન હોય એ નથી ગમતું. ધનનું ને રાજ્યનું, સંપત્તિનું, ફેક્ટરીઓનું, કોન્ટ્રાક્ટરપણાનું અભિમાન હોય એ એને ગમતું નથી. મત કીજો અભિમાન, જગ મેં મત કીજો અભિમાન. આમ નંદ સંતો બોલી ગયા છે. મત કીજો અભિમાન, જગ મેં મત કીજો અભિમાન. કોઈને બાલ્યાવસ્થાનું અભિમાન હોય, કોઈને યુવાવસ્થાનું હોય, કોઈને વૃદ્ધાવસ્થાનું હોય, કોઈને શ્રીમંતાઈનું અભિમાન હોય, કોઈને ગરીબાઈનું અભિમાન હોય, કોઈને નાઈટનું અભિમાન હોય. એની નાઈટમાં ઘણાએ દારૂ મોંઘો કર્યો હોય તો એ નાઈટનું અભિમાન હોય. કોઈને પોતાના સ્ત્રી છોકરાઓનું અભિમાન હોય, કોઈને ગાડીઓનું અભિમાન હોય. બહાર ગયો હોય સિટીમાં, ભાઈ ગાડી થઈ હોય ને ગામડે જાય તે સીમાડેથી મંડે ભો ભો કરવા. બધાને ખબર પડે હા ચોટલિયાનો છોકરો આવ્યો છે ગાડી લઈ. હે કોઈને કાંઈ અભિમાન, કોઈને લ્યો થોડાક છોકરા હોય એને થોડા છોકરાનો અભિમાન, ઝાઝા છોકરા હોય એને ઝાઝા છોકરાનો અભિમાન. જો શું કરું, અમે ઓલા ભડિયાદ ગામમાં ગયા હતા, ભડિયાદર ગામમાં ગયા હતા ઉના પાસે. તો બધા બેઠા હતા, બધા આખા ગામમાં ધૂળના મકાન, માથે દેશી નળિયા, એવી ગામની પરિસ્થિતિ. છોકરા 15-20 બેઠા હતા, 5-10 બાપા બેઠા હતા. એમ તે મેં કીધું આ કેનો છોકરો છે? તો એટલે બાપા કે મારો. હું કહું કેટલા? એ કે મારે 6 દીકરા. એ 6 અહીં છે. કોઈને નીચે પહેરવાનું કપડું નહોતું, કોકને ઉપર પહેરવાનું નહોતું, અને હતા એ હવા બારીવાળા, ગરમી ન થાય. મારે 6 દીકરા છે. આમ રણકારો કરીને કીધું. લ્યો તા બીજો કે મારે 6 દીકરા છે, પણ આ કપડા કાં નહીં? તમારા 6 દીકરા કપડા વગરના કેમ? તો કે એ અમે બધા શાક ખાઈએ છીએ. તો શાક તો અમે ખાઈએ છીએ. તો કે તમે શાક ખાવી જુદું, અમે ખાઈએ જુદું. અમે બાજરો માંડવી ખેતરમાં થાય એ ઉનાની બજારમાં વેચી આવીને પછી ત્યાંથી માંસ લઈ આવી અને એનું શાક કરી છે. આ એ નમૂના બધાય. એમ પણ આ તમારા મકાન તો જુઓ. એ ભલે તો અમને નિરાતે ઊંઘ આવી જાય. બંગલા વાળાને ખબર છે ગોળીઓ લેવી પડે, ગોળીઓ લ્યો. ધોળિયા મકાનનું અભિમાન. જો આપણને શેનું અભિમાન છે? આપણને વર્તમાન કાળે એવું અભિમાન વર્તે છે, મારા જેવો કોઈ સત્સંગી નહીં. હું સ્વામીને રાજી કરું છું એવું કોઈ રાજી નથી કરતું. મારા જેવો કોઈ સાધુ નહીં. મારામાં સાધુતા છે એવી કોઈનામાં સાધુતા નથી. વર્તમાન કાળે આપણે ત્યાં આવા અભિમાન વર્તે છે. મારી ઉપર બહુ રાજી, મિલે મિલે એમ પ્રચાર કરે, મિલે મિલે. હે મારી ઉપર બહુ રાજી છે. અને કાંઈક પરચો મળી ગયો હોય તો એને એના અભિમાનથી હોય.
પછી જે દી પરચો ન મળે તે પછી પરચાનું અભિમાન જાય ને સ્વામીની વાતો કરતોય બંધ થઈ જાય, અવળી વાતો મંડે કરવા. સ્તુતિ કરતો હોય એ નિંદા મંડે કરવા, વખાણતો હોય કુવખાણ કરવા માંડે. વર્તમાન કાળે આવું અભિમાન વર્તતું હશે એવું લાગે છે. બાબુભાઈ, તમને શેનું અભિમાન છે? નથી કઈ જવાબ? મેહુલભાઈ સમજાય છે કઈ? જેના વિના ન ચાલે એનું અભિમાન કહેવાય. તમને શેના વિના ચાલતું નથી એનું અભિમાન છે. એને જુઓ એટલે શરીરમાં સ્ફૂર્તિ આવી જાય. જેનું અભિમાન છે એને ન જુઓ ને એને એ ન મળે એટલે શરીર ઢીલું ઢપ થઈ જાય. એટલે અભિમાન એવું રાખવું જે અભિમાનથી બીજા બધા અભિમાન નાશ થઈ જાય, એવું અભિમાન રાખવું હું સ્વામિનારાયણ ભગવાનનો છું. આ અભિમાન, આ એક અભિમાનમાં બીજા બધા અભિમાન ઓગળી જશે. હું સ્વામિનારાયણ ભગવાનનો છું. બુદ્ધિથી એનો નિશ્ચય, ચિત્તથી એનું ચિંતન, મનથી એનું મન, અહંકારથી એનું અભિમાન. બીજા બધા અભિમાન એ ભક્તિ થકી ભ્રષ્ટ કરનાર છે. ભગવાનનું અભિમાન ભક્તિમાં સ્થિર કરનાર છે, બીજા અભિમાનને નાશ કરનાર છે. હું કેનો છું? આ અભિમાન. હું કોણ છું? હું ક્યાં કુટુંબનો છું? મારા મા બાપ કોણ છે? મારા ગુરુ કોણ છે? તો ભક્તિમાં દ્રઢતા થાય. અને ભક્તિમાં આડા આવનારા રાજ્ય, સંપત્તિ, સુખ, સત્તા, સ્ત્રીયાદિક પદાર્થો એને ત્યાગ કરવાની શક્તિ મળે. મહારાજ કે અમારે બને નહીં એટલે બને જ નહીં. અભિમાનનો શબ્દ મહારાજને ગમતો નથી. વાત વાતમાં આપણી અગ્રતા આવે, વાતમાં આપણી અધિકતા આવે, બીજાની ન્યૂનતા દેખાડવામાં આવે. એ શ્રીજી મહારાજને સાંભળવું જ ગમતું નથી. એવા શબ્દો શ્રીજી મહારાજને બાણ જેવા લાગે છે. સ્વામી બાપાની પણ એવી જ પ્રકૃતિ હતી, બહુ અનુભવાણી. વાતમાં પોતાની વાતને અગ્રતા આપે અને બીજાને ન્યૂન બતાવે એ ગમે નહીં. પોતાના સાધનનું બળ બતાવે, પોતાની ભક્તિનું બળ બતાવે, પોતાના વૈરાગ્યનું બળ બતાવે, પોતાના નિયમનું બળ બતાવે, એ પણ ગમે નહીં. અને આખા સંપ્રદાયમાં વિચારજો, એકાંતિકના સમાગમમાં આવ્યા છે એ પોતાના નિયમની વાત ઓછામાં ઓછી કરશે, જરૂર પડશે તો જ. એકાંતિક સંતના યોગમાં નહીં આવ્યા હોય એવા સમાજના હરિભક્તો એ પાસે બેસે એટલે એની જ વાત મળશે કરવા. આ શ્રાવણ મહિના હું બાફેલા મગ ખાઉં છું, પછી હું ભાદરવા મહિનામાં આમ કરી નાખવાનો છું,
મારી ઘરવાળી 4 કોળિયા ખાય છે, હું 8 કોળિયા ખાઉં છું. પોતે જે કરતા હોય ને એ જ નિરૂપણ કરતા હોય ત્યારે ખબર પડે આ એકાંતિક સાધુને મળેલો નથી, એટલે પોતાના નિયમ ધર્મ પોતાના સાધનનું આને બળ છે. બળ હરિબળ બધા બળને નિર્બળ કરનાર છે. એક હરિબળ બીજા બધા બળને નિર્બળ કરનાર છે. અને એકાંતિક સંતના સમાગમમાં એવો હોય, એની સાથે રહેતો હોય, બીજા એની સાથે રહેતા હોય, એની ખબર ન હોય કે આ શું નિયમ પાળે છે. ઓલા નિયમની પોતાના નિયમની જાહેરાતમાં માનતા હોય. એકાંતિક અને એકાંતિકના મળેલા છે એ પોતાના નિયમ અને ધર્મની જાહેરાતમાં માનતા નથી. માટે બળ ક્યું તો કે હરિબળ એ જ સાચું બળ છે. કોઈને બુદ્ધિનું બળ, કોઈને શરીરનું બળ, કોઈને રૂપિયાનું બળ, કોઈને સ્ત્રીનું બળ, કોઈને છોકરાઓનું બળ, કોઈને મોટા ઉદ્યોગનું બળ, કોઈને રૂપિયાનું બળ, કોઈને સગા સંબંધીનું બળ, કોઈને યુવાનીનું બળ. એમ હાલ્યો આવ્યો એમ આમ કરે, યુવાનીનું બળ હોય. આમ લાવ હાથ લાવ તારો કેવો છો ખબર પડે એમ કરીને એવો આમ હાથ દબાવે. હા, અને હાલતા હાલતા આમ પાહું મારતો જાય. પછી કે તને હુજતું નથી, ભટકાણો હોય પોતે. ઓલાને કે તને હુજતું નથી. આ જુવાનીનું બળ. જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી. એમ પાઘડી બાંધે, છોગલા રાખે. પેલા બધા નાળીઓ રાખતા, નાળીમાં ફૂમતા રાખતા. એ અહીં સુધી નાળી લબડતી હોય અને આમ પગથી આમ ઠેબા મારતો જતો હોય, નાળી ઉડે આમ ઉલ્લે એટલે બધા આમ જોવે. આમાં ઘણા ઈ માયલા છે. સતારા ટાંકતા, મોટા મોટા ફૂમતા હોય, સતારા ખરી ગયા. સતારા ખરી ગયા ને. આ બધા અભિમાન. ત્યાગોલબદાસ સ્વામીએ આ દેશમાં 16 દેશમાં ફૂમતા વાળી નાડીઓ કપાવી. ત્યાગોલબદાસ સ્વામીએ. હે હા, ચોયણીના ઓલા પાયસા આમ વળ સડાવે, પછી મૂછ્યું રાખ્યું હોય ત્યાં વળ સડાવે, ઘડીક ઘડીક આઈ વળ સડાવે. મૂછ્યું તો હાથ આમ ફરતો જ હોય, પણ મૂછ્યું ખરી ગયું. અને ઓલા જોડા કરતા અવાજ થાય એવા. હા, ગયું બધું અભિમાન. એ આ લોકનું શરીર ને શારીરિક અભિમાન કોઈનું રહેવાનું નથી. ભગવાનનું બળ રાખો. કેવી રીતે બળ? આ શરીર, આમાં એક આંખ માંદી થઈ ગઈ ને ઓપરેશન કરાવો, આ આંખ જેવી આ આંખ ન થાય. ગમે એવો ડોક્ટર હોય તો હોય એવું કોપીરાઇટ ન કરી શકે. કોપીરાઇટ ન કરી શકે. ગમે એવો ડોક્ટર હોય તો શું, આમ ઓપરેશન કર્યું હોય ત્યાં લ્યો વાંધા દેખાય, ટેભાના ડાઘ દેખાય. અને ભગવાને આ બનાવી છે કોથળો, કેવી રીતે બનાવ્યો, કેવી આની ડાઈ બનાવી,
કઈ સિસ્ટમ છે કાંઈ ખબર પડતી નથી. ક્યાંય હાંધો નહીં, ક્યાંય ટેભો નહીં. આ કેમ કર્યું છે? આ બળ રાખો, ભગવાનનું બળ. તમે બુદ્ધિથી કમાણા હશો રૂપિયા, બુદ્ધિ કોને આપી? એક જ સ્ક્રૂ જરાક ઢીલો થઈ ગયો તો શું કરો? આમ જોનારાને એમ લાગે જરાક કંઈક ફેરફાર લાગે છે. એકાદો સ્ક્રૂ ઢીલો થઈ ગયો તો શું તમે કરી શકો? એ હમું રાખનાર કોણ? કેનું બળ? કેની તાકાત? માટે હરિબળ રાખો. બધા બળ નિર્બળ થઈ જાય છે. ભગવાનને કરતા માનો. એટલે મહારાજ કહે છે ભક્તિ સિવાયનું બળ લઈને કોઈ આવે તો અમને ગમતા નથી. ભક્તિ સિવાયનું બળ લઈને કોઈ આવે તો અમને ગમતા નથી. શેનું બળ છે મયુરભાઈ? આગળ તો યુવાનીનું બળ જણાતું છે, પણ છતાંય આ ઘરડા બેઠા છે એને યુવાની હતી એવી યુવાની તમારે નહીં હોય. તમે બહુ સમયસર સત્સંગ મળી ગયો તમને. આમાં જેને મોટો સત્સંગ મળ્યો છે એને યુવાની હારી ભોગવી છે. પહેલેથી સત્સંગ હોય એને વાંધો ન આવે. નીલ વાંદર્યું ને એને દારૂ પાયો ને એને ગાદી આપી, પછી કેવી ગાદી ચલાવે. અભિમાન એવું છે. સુખ માત્ર ને ઢોળી નાખે જ્યારે અભિમાની બને ત્યારે. સુખ માત્ર ને દુઃખરૂપ કરી નાખે અભિમાન ઉત્પન્ન થાય ત્યારે. અને અભિમાન ન હોય તો દુઃખ હોય એ સુખ બનાવી શકે. નિરાભિમાની માણસ દુઃખને સુખ બનાવી શકે. અભિમાની માણસ સુખ છે એને દુઃખ બનાવી દે. અહંકાર સારો નહીં, અભિમાન સારું નહીં. ભલે યુવાની હોય પણ એને જાળવવી. બહુ આમ યુવાની હોય ને તો 50, 100, 200 દંડવત કરી નાખવા. એમ અહીં પથરા ઘણા છે. સ્વામિનારાયણ સામે કરીને પથરા લઈને આ બાજુ ઢગલો કરો, પાછો ઢગલો આ બાજુ કરો. શું કરો છો? તો કે યુવાનીને પલોટું છું એમ કેવું. અહીં પથરા ઘણા છે. સ્વામિનારાયણ સ્વામીને ભજન કરતા કરતા અહીં ઢગલો અહીં કરવો, અહીંથી ઢગલો અહીં કરવો, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, માળા કરવી, યુવાનીને ભાંગી નાખવા માટે સેવા કરવી. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વાળા હોય એનો સંગ રાખવો. તમે ઘરડા પાસે બેઠા હશો વિચારો જુદા થશે. યુવાન પાસે બેઠા હશો વિચારો જુદા થશે. ઘરડા દેખે એમ આપણે બેસીની આ યુવાનીના ગુણ છે. એ ન દેખે એમ બેસી આ યુવાનીના ગુણ છે. એમ 2 ગાડીઓ હોય તો એક યુવાન ગાડીમાં ગયો ત્યાં બધા ભેગા થઈ જાય. પછી ત્યાં હાકડીથી બેસે પણ ઘરડાની ગાડીમાં પખતાઈ હોય ત્યાં ન બેસે. આ બધા યુવાનીના ગુણ છે.
અમને કાંઈ ન કેવું, અમને બધી ખબર છે એમ કે અમને બધી ખબર છે. કાંઈ ખબર ન હોય, કાંઈ એટલે કાંઈ ખબર ન હોય તો એમ કે અમને બધી ખબર છે. લ્યો, અહીંથી યુવાનને મોકલો ધોરાજી તો આપણે વિગતવાર સમજાવીએ ને, વિગતવાર સમજાવીએ તો કે નહીં મને બધી ખબર છે. પછી ન્યા જઈને ફોન કરે, પછી ન્યા જઈને ફોન કરે ભાઈ કેવી રીતે કરવાનું છે. ઓલા ભાઈને મોકલ્યો એમ ઘેહોડા લેવા, તો એને સમજાવતા થઈ કે મને બધી ખબર છે. તો માર્કેટમાં જઈને કીધું ઘેહોડા દ્યો, તો એટલે કે ઘેહોડા નથી, અહીંયા તુરિયા છે. હવે આ એના દેશમાં ઘેહોડા બોલે અને સોરઠવાળા તુરિયા બોલે, એમાં થયો ગોટો. આ કે ઘીહોડા દ્યો તો ઓલો કે તુરિયા છે. તો કે મને તો ઘીહોડા લઈ આવવાનું કીધું છે. ઓલો સામે લવર મૂસો આના જેવો જ, એ સમજાવી શક્યો નહીં તારું કયું ગામ, તો એ કે ભાઈ તમારે ત્યાં ઘેહોડા કયો, એ અમે તુરિયા કહીએ છીએ. પછી પાછો ગુરુકુળે આવ્યો, ભાઈ તુરિયા છે માર્કેટમાં, ઘેહોડા નથી. તો કે એ તુરિયા લઈ આવ્યો. કાંઈ ખબર ન પડે. અને ભણેલાને બહુ અગ્રતા આપો છો, એ હાવ તમે એને મારી નાખવાના છો. ભણેલાને અગ્રતા આપો છો એને મારી નાખવાની વાત છે. એની પાસે અનુભવ નથી, એને વિદ્યાનું અભિમાન છે. એટલે હું માંદો હતો પછી મને ડૉક્ટરે મરીનું આથું ખાવાનું કીધું, લીલા મરી. એટલે એક બરણી શાંતિભાઈ જુનાગઢથી લઈ આવ્યા, એ થઈ રહી. પછી ચંદુભાઈ કલોલાનો છોકરો પરસોત્તમભાઈ અત્યારે અમેરિકા છે, એ આવ્યો તો દર્શન કરવા. મોહન પ્રસાદ સ્વામી કે શાંતિભાઈને કહેજે મરીનું આથણું મોકલે એમ. મારે આમ હલાતું નહોતું, એવો માંદો હતો. એટલે પથારીમાં પેટ દબદબા રહેતું, એટલે મરી આથણું ખાવ એટલે પેટમાં ખુલાસો રહેતો. એટલે સારું, મેં મોહન પ્રસાદ સ્વામીને કીધું આને તમે લખી દો ચિઠ્ઠીમાં. મોહન સ્વામી કે ભણેલો છે પણ તમે લખી દો ને. પણ એ ભણેલો છે, હું કહું છું આવે જો ભણેલાને જોવો હું થાય. પછી ગયો ન્યાજીને શાંતિભાઈને કીધું કે મૂળાનું આથણું જોઈ છે. હવે શાંતિભાઈ પીઠ માણસ છે, એ વળી સમજી ગયો, નકર એ મૂળાનું આથણું ગોતવા જાય, એ બજારમાં મૂળાનું આથણું ગોતવા જાય. એણે મોહન પ્રસાદ સ્વામીને ફોન કર્યો કે શેનું આથણું જોઈએ છે, મૂળાનું જોઈએ છે? તો કે ના મરીનું આથણું જોઈએ છે. આ મૂળાનું કહે છે. જો મોહન સ્વામી એ ફોન ચાલતો હતો, એ મારી પાસે જ હતા. મોહન સ્વામી કહ્યું જો આ ભણેલા એ ગોટો કર્યો ને. ભણતર સાથે ગણતર જોઈ, નહીતર ખેતર ભેળાણું ભણતરનું ભાઈ, ભણતર ભેળું ગણતરનું ભાઈ, ખેતર ભેળાણું ભણતરનું. એમ ઓલા ત્રિભુવનભાઈ વ્યાસ કવિ થઈ ગયા, એણે એક કીર્તન બનાવ્યું છે. એમાં સૌનું દાપણ શરમિંડે, એમાં પછી ઉગ્યા ભાદરવાના ભીંડા. ખેતરમાં બધા આંટો મારવા જાય, એક કે હાથી આપવાનું પડે, એક નીંદવું પડે ને એક ખાતર નાખવું પડે, અડે નહીં કોઈ. પછી ભાદરવાના ભીંડા ઉગ્યા, એમાં જીવાતના જાજા ઈંડા, એમાં ઉગ્યા ભાદરવાના ભીંડા. હે ભાઈ ખેતર ભેળાણું ભણતરનું, એ ભણતર ભેળું ગણતરનું ભાઈ, ખેતર ભેળાણું ભણતરનું. રામજીભાઈ
એવું બહુ, હવે અમારા સંપ્રદાયમાં એવું બહુ થઈ ગયું. એ ભણીને આવ્યો છે, ભણીને. એને થેલીની ગાંઠ વાળવા તો દ્યો. કેમ થેલીની ગાંઠ વાળે છે? એ ભણીને આવ્યો હોય તો થેલીની ગાંઠ સ્વામિનારાયણના સાધુ વાળે, એ તમને વાળતા ન આવડે. થેલીની ગાંઠ વાળવાની વાત છે. એ ભલે ને ગમે ત્યાંથી ભણીને આવ્યો હોય, એને સંડાસ જાતા અભણ સાધુ પાસેથી શીખવું પડે. એને સંડાસ થઈને હાથ ધોતા અભણ સાધુ પાસેથી શીખવું પડે. નિષ્કુળાનંદ સ્વામી હતા ને, હા, જે વાત કરી ને નિષ્કુળાનંદ સ્વામી, એ અભણ હતા. 41 વર્ષ લાકડા ઘડ્યા હતા. 41 વર્ષ ગુર્જર સુતાર હતા. બળદગાડાના પૈડાની એક જોડ એક દીમાં કરી નાખતા હતા. આવા ઉતાવળા કારીગર. નકર કેટલા કારીગર હોય પણ પાછા ઉતાવળા ન હોય. કેટલાય ઉતાવળા હોય તો કારીગરાય ન હોય. નિષ્કુળાનંદ સ્વામી ઉતાવળ પણ હતા, ઉતાવળા હતા ને કારીગર પણ હતા. એ અભણ હતા. એનો ગ્રંથ છે બનાવેલો નિષ્કુળાનંદ કાવ્ય. એમાં જે શબ્દ પ્રયોગ કર્યા છે એ શબ્દના અર્થ ભણેલાને આવડે નહીં. અભણનું શાસ્ત્ર ભણેલાને આવડતું નથી. હું ભણેલાની ટીકા નથી કરતો, પણ ભણેલાને સદગુરુ મળવા જોઈએ. સાંભળ્યું? એટલે અભિમાન, બ્રહ્મ વિદ્યા આવે ને તો વિદ્યાનું અભિમાન જાય. વૈરાગ આવે ને તો રાગનું અભિમાન જાય. આત્મનિષ્ઠા આવે ને તો શરીરનું અભિમાન જાય. ધર્મ આવે ને તો અધર્મનું અભિમાન જાય. ભગવાનનું સુખ મળે તો જ જગતના સુખનું અભિમાન ટળે, નહીતર જગતના સુખનું અભિમાન ન ટળે. સાક્ષાત સવિતા ગ્રંથ છે, આપણા સ્વામી અહીં બેઠા ને, એમણે બોલેલું છે ગ્રંથ. એને બોલ્યા છે, એના સાધુએ લખ્યું છે. એ તમે વાંચો ને તો તમને એમ થાય આ કઈ યુનિવર્સિટીમાં ભણેલા હશે. પણ એ ગુણાતીત યુનિવર્સિટીમાં ભણ્યા હતા. એ બાળમુકુંદ યુનિવર્સિટીમાં ભણ્યા હતા. સાંભળ્યું? અભિમાન જ્યાં સુધી તો હોય ત્યાં સુધી અનુભવ દૂર રહેવાનો છે. અભિમાન ઓગળે ત્યારે અનુભવ ઉદય થાય. સમજાણું? અભિમાન ઓગળે ત્યારે અનુભવ ઉદય થાય. એમ અભિમાન ઉદય થાય ત્યારે અનુભવ દૂર રહી જાય, અનુભવ ઓગળી જાય. અભિમાન બહુ ખરાબ. ભગવાનને અભિમાન ગમતું નથી. મુક્તાનંદ સ્વામીના બેન આવ્યા દર્શન કરવા. મહારાજે કીધું, સ્વામી તમારા બેન આવ્યા છે, કાંઈક દેવું પડે ને. ત્યારે મુક્તાનંદ સ્વામી આપ્યું એને. સાંભળ બેની હરી રીજાની રીતડી. એ બેન, ભગવાન કેમ રાજી થઈ સાંભળી લે. રાખડી બાંધવી નહોતી, દોરાનું તાંતણું નહોતું બાંધવું. મુક્તાનંદ સ્વામી એવી રક્ષા બાંધવાના હતા કે બેનને કોઈ દિવસ અભિમાન રૂપી કાળ નષ્ટ ન કરી શકે. મોહનવરને માન સંગાથે વેરજો. જેમ ભળિયું પય સાકરમાં અહી ઝેરજો. હે એમ સાધન સર્વે માન બગાડે પળ વિશે.
જેમ ભળિયું પય સાકરમાં અહી ઝેર જો સુખ સાગર હરિવર સાંભળ બેની હરી રીજાની રીતડી. બેનને આવી રક્ષા બાંધી લ્યો. સાંભળ્યું? દૂધ સાકર કેસર મિશ્રિત હોય દૂધ, એમાં અહી ઝેર ભળે એટલે પીવાય નહીં. અહી એટલે શું બાબુભાઈ? અહી એટલે શું? સર્પ. સર્પનું ઝેર. અહીં બોલવાનું, અહીં નહીં બોલવાનું, માથે મીંડું નહીં બોલવાનું. અહીં બોલશો તો હિયર, અહીંયા એમ થઈ જાય. અહીં બોલવાનું. ઝેર ભળી ગયું દૂધમાં, પીવે એના પ્રાણ જાય. ગમે એટલી ભક્તિ, ગમે એટલા સાધન કર્યા હોય, ગમે એટલી સેવા કરી હોય, ગમે એટલું દાન દક્ષિણા કરી હોય, ગમે એટલી રસોઈ દીધી હોય, ગમે એવડા મહોત્સવના યજમાનો થયા હોય, અભિમાન આવ્યું એટલે બધું ઝેર થઈ ગયું. લે, અભિમાન છે એ ઝેર છે. આવી રીતે વાત આવી. મહારાજ કે એમને મદ ગમતો નથી, કોઈ પણ પ્રકારનો મદ ગમતો નથી, અભિમાન ગમતું નથી, અને મદોન્મત્ત ગમતા નથી. અભિમાન વાળા ગમતા નથી. અને વ્યવહારનું અભિમાન છે એ તો હાવ કાંઈ ન મળે. ભિખારા છે, ભિખારા. એવું અભિમાન ઓહો. ખરેખરે જવાનું હાલી જ નીકળે, ઓળખે કોઈક ન ઓળખે. અભિમાન. જવું જોઈએ ને, હાલે નહીં, હાલે. મરી જાય ત્યાં સુધી ઠાઠડીમાં ઉવડાવી દીધો હોય, ખરેખરે જવાનું નીકળે, ઊભો થાય પાછો કે હાલો ત્યાં ખરેખરે જઈ પછી અગ્નિ સંસ્કાર કરજો. એટલું અભિમાન છે. ખરેખરે જવાનું, ચાંદલે જવાનું, ઝોણ જોવા જવાનું. બોકડા જેવા મોઢા થઈ ગયા હોય પણ ઝોણ જોવા હાલે. આ અભિમાન છે, અભિમાન. મૂકો સ્વામિનારાયણ મળ્યા હોય તો. સાંભળ્યું? શું કીધું? સ્વામી બાપા દ્રષ્ટાંત દેતા હોય આમ બળદ ગાડું જતું હોય ને, આમ ચડવાનું આવે ને, ચડવાનું. આ તમારા ગાડીમાં ગેર બદલાવો પડે ને, ચડવાનું આવે એમ બળદમાં ગેર બદલાવે, બળદને હોત એમ. પૂંછડું હાથમાં લઈએ, પછી માથે વાહા ઉપર લઈ જાય પૂંછડો ને હાથ. બાપો બાપો બાપો, તા તો બેવડા વળીને બાપા સડી જાય એમ. આ બધાય બાપા એવા છે. ઘરે જાય ને બાપો બાપો કરે, બાપો બેવડો વળી જાય. ઘેર બદલાયો હો રામજીભાઈ. આપણને લાગુ પડે નથી પડતું. સાંભળ્યું ને? આ સ્વામી બાપા દ્રષ્ટાંત દેતા. સડસડાટ ગાડું કાઢી નાખે, ગેર બદલાવે એટલે. ભેંસને દોવા જાય ને માથે આમ 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 મારે થાપી. અમારા આવો રિવાજ છે, તમારા ગુજરાતમાં છે રિવાજ.